મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, હિમાલય મેડિટેશન સંસ્થાના પ્રતિનિધિ શ્રી હિમાંશુભાઈ, શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ, શ્રી અમરીશભાઈ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મને કીધું કે 1 કલાકથી આમ શિષપાલજી બોલે એટલે લાંબુ બોલી શકે, એટલે મેં કીધું આજે કેમ ઓછું બોલ્યા? તો મને કે તમે આયા પહેલા કલાક લીધું છે બરોબરનું. પણ આપણે બધાએ જોઈ રહ્યા છે કે જાણે યોગ કરતા હોય, આ દીકરીઓ યોગ કરતી હતી તો આપણને એમ લાગે કે અંદર હાડકું જ નથી કે શું, એવું લાગે એમ. અને આજે તો બધા રેગ્યુલર યોગ અને જે યોગ નહીં કરતું હોય તો ધ્યાન, બે વસ્તુમાં થોડો ઘણો કદાચ ફેર લઈ શકાય કે યોગ એ શારીરિક શક્તિ વધારે અને ધ્યાન એ તમારી મનની શાંતિ, એટલે કે મનને એકાગ્રતા. તમે યોગ કરવાની તાકાત ઊભી ક્યાંથી થાય કે યોગ મારે રેગ્યુલર કરવો છે, એ ધ્યાનથી થાય. કે એમાં તમને ક્યાંય તમારી નિર્ણય શક્તિ ગજબની મજબૂત કરે ધ્યાન, કે તમે જે નિર્ણય કરો એ કરી શકો, એ ધ્યાનની તાકાત છે. અને યોગ તમને શારીરિક તાકાત આપે કે તમે સવારથી સાંજ સુધીની તમારી દૈનિક ક્રિયા જે છે એ થકાવટ વગર આખો દિવસ પૂર્ણ કરાઈ શકે, એ યોગ છે. આ તો બધા પોતપોતાની રીતે આની અંદર વ્યાખ્યા કરતા હોય, પણ મૂળ એની અંદર આપણે આપણું જીવન જે જીવી રહ્યા છીએ, જે પ્રમાણેનું જીવન અત્યારે જોઈ રહ્યા છે, એ બધાની અંદર આ યોગ અને ધ્યાન બંનેની આવશ્યકતા છે એવું આપણને બધાને લાગે. અહીંયા હમણાં મેદસ્વીતાની વાત થઈ, તો મેદસ્વીતા જ્યારે શરૂ કર્યું ત્યારે મને આમ પેલું પેટ એટલું બધું હતું તો એમ થાય કે ભાઈ હવે હું કોકને વાત કરું એ પહેલાં કંઈક મારું તો આ યોગ અને ડાયટ બે સાથે મળી અને અત્યારે થોડો ઘણો કહેવાય 1.5 ઇંચનો ફેર પડ્યો છે. પણ કરી રહ્યો છું, છોડી નહીં દઈએ. વ્યવસ્થિત કહી શકાય કે ખરેખર મેદસ્વીતા ઉપર કાબુ મેળવ્યો છે ત્યાં સુધી હું જઈશ. આજે 21મી ડિસેમ્બર, સૌથી ટૂંકો દિવસ, અને આજે આપણા માટે ભલે ટૂંકો દિવસ છે પણ દિવસનો સંદેશ બહુ વિશાળ છે. ધ્યાન છે અને આજના દિવસ પણ ધ્યાન દિવસ તરીકે ઉજવાય છે. ધ્યાન એ ભારતની પ્રાચીન પરંપરામાંથી ઉપજી આવેલું એવું અમૂલ્ય વરદાન છે જે આજના ઝડપી અને તણાવભર્યા સમયમાં પણ એટલું જ પ્રાસંગિક છે. એ માત્ર આધ્યાત્મિક સાધના નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સંતુલન અને સર્વાંગી વિકાસનું શક્તિશાળી સાધન છે. વર્લ્ડ મેડિટેશન ડે બહારની દોડધામમાંથી આપણી આંતરિક શક્તિ ઉજાગર કરી અને મનને શાંત કરવાની પ્રેરણા આપે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2024થી 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારત તો વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપનારો દેશ છે અને ગુજરાતે હંમેશા આત્મશાંત શક્તિ, સંયમ
યોગ, ધ્યાન અને મૂલ્યોની પરંપરાનો વારસો સાચવ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના ભવ્ય યોગ વારસાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું યુગ કાર્ય કર્યું છે. વડાપ્રધાનશ્રીના વિશ્વ કલ્યાણના ઉમદા હેતુને સ્વીકારીને યુએન દ્વારા 21મી જૂનને વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આદરણીય મોદી સાહેબે યોગને સ્વાસ્થ્ય રક્ષાનો પરંપરાગત સરળ ભાગ કહ્યો છે. યોગ વિશ્વને આરોગ્ય, સંતુલન અને સુમેળનો માર્ગ બતાવ્યો છે, એવો પણ મત શ્રી મોદી સાહેબે હમણાં જ ગ્લોબલ આયુષ સમિટમાં દર્શાવ્યો હતો. તેમણે લોકો બીમાર જ ન પડે તે માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાનનો ખૂબ પ્રચાર પ્રસાર કરાવ્યો છે. આમ છતાં પણ જો કોઈને કોઈ આરોગ્યલક્ષી સમસ્યા થાય તો આયુષ્યમાન ભારત દ્વારા કેશલેસ સારવાર પણ મળે છે. યોગથી આયુષ્યમાન ભારત સાથે હવે ધ્યાન, મેડિટેશનને પણ આપણે વ્યાપકપણે અપનાવીએ એ આજના સમયની માંગ છે. આદરણીય મોદી સાહેબનું વિઝન છે કે યોગ લોકોના જીવનશૈલીનો ભાગ બનશે તો સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. યોગ અને મન અને શરીર એકતા માટે ધ્યાનનો જ ઉપયોગ કરતી એક સર્વાંગી પ્રણાલી છે. યોગને જન જન સુધી પહોંચાડવાના ધ્યેયને સાકાર કરવા રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી છે અને તેના માધ્યમથી યોગનો વિશાળ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. આ યોગ બોર્ડ યોગ ધ્યાન બાબતે લોકોને જાગૃત કરાવવા, તાલીમ આપીને યોગ કોચ અને યોગ ટ્રેનર તૈયાર કરવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજીની ઉપસ્થિતિમાં આ યોગ ટ્રેનર્સનો આજે હમણાં કદાચ આપણા કાર્યક્રમ પછી તરત આવવાના હશે, એટલે આપણે અહીંયા એમની ઉપસ્થિતિ છે એમ સમજીને આ બધા જ ટ્રેનર્સોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. જેમને આજે દીક્ષાંત સમારોહમાં સર્ટિફિકેટ આપ્યા છે, બધાને અભિનંદન. પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામી આજે અહીં આપણી સાથે ઉપસ્થિત રહેવાના છે. હિમાલયન સમર્પણ ધ્યાન હિમાલયના યોગોની પ્રાચીન પરંપરાથી પ્રેરિત પ્રણાલી છે. પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજી લોકોને બાહ્ય યાત્રાના સ્થાને આંતરિક યાત્રા માટે પ્રેરણા આપે છે. આવા યોગી પુરુષનું સાનિધ્ય આપણને વિશ્વ ધ્યાન દિવસે મળ્યું તે આપણું ગૌરવ છે. આજે નાની વયે ગંભીર રોગો, ડાયાબિટીસ, મેદસ્વીતા, બ્લડ પ્રેશર જેવા લાઇફસ્ટાઇલ ડિસીઝ વધી રહ્યા છે. આજના સ્પર્ધાત્મક યુગમાં યોગ અને ધ્યાન એ વ્યક્તિની એકાગ્રતા, નિર્ણય શક્તિ અને આંતરિક શાંતિ વધારવામાં કોઈ ખર્ચ કે આડઅસર વગર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને વિકસિત ભારત 2047નું લક્ષ્ય આપ્યું છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સ્વસ્થ અને સંતુલિત સમાજનું નિર્માણ ખૂબ જ જરૂરી છે. ધ્યાન દ્વારા આપણે મનની શાંતિ અને સ્વસ્થ નિરોગી વ્યક્તિ દ્વારા સમાજનું નિર્માણ કરી શકીએ. યોગ અને ધ્યાનની આ પ્રાચીન પરંપરાને આપણે જન આંદોલન બનાવીએ. વિકસિત ભારત 2047 માટે સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. પણ ધ્યાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગરમાં આ સુંદર અને ભવ્ય આયોજનમાં આપણી વચ્ચે એવા નેતા ઉપસ્થિત છે જેમના માટે શાસન એ સત્તા નથી પણ સાધના છે. જેમના શાસનમાં મધુરતા પણ છે અને મક્કમતા પણ છે. જેમના વ્યક્તિત્વમાં સહજતા પણ છે અને ગંભીરતા પણ છે. તેવા ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસના સારથી, સાદગીના પર્યાય આધ્યાત્મિક મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ અને જોરદાર તાળીઓથી માને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીએ છીએ, વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ. જેના માર્ગદર્શનમાં આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ
કામ કરે છે અને દરેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને છે. મને મુખ્યમંત્રીના આશીર્વાદથી આ યોગ બોર્ડના યોગ શિક્ષકો કામ કરી રહ્યા છે. મંચ પર સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક માન્ય મેયરશ્રી પણ આપણા વચ્ચે ઉપસ્થિત છે, એમનો પણ અભિવાદન કરીએ. આપણા ધારાસભ્ય રીટાબેન પણ આપણા વચ્ચે છે, હિમાંશુભાઈ, અને મંચ પર ઉપસ્થિત સમસ્ત મહેમાનોનું હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સ્વાગત કરું છું. આપ સૌને વંદન અને પ્રણામ કરું છું. મિત્રો, આપણે બધા યોગ ટ્રેનર ગુજરાત રાજ્યના લાખો લોકોના વિશ્વાસના આપ પ્રતીક છો. તમે જે રીતે ગામડાથી લઈને શહેરની સોસાયટી સુધી હજારો નિઃશુલ્ક યોગ વર્ગ ચલાવો છો, દરરોજ લાખો લોકોને નિયમિત યોગ કરાવો છો, એ કોઈ સામાન્ય સેવા નથી. તમે એવા સ્વાસ્થ્યના ડૉક્ટર છો જે દવા વગર લોકોની બીમારીને દૂર કરી રહ્યા છો. તમે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ આપી રહ્યા છો. તમારી આ મહેનતને હું વંદન કરું છું, પ્રણામ કરું છું, અને આપ સૌનો પણ હું ગુજરાત રાજ્ય બોર્ડ વતી સ્વાગત કરું છું. એક યોગ ટ્રેનરની વાત કરું તો એક યોગ ટ્રેનર ડૉક્ટર પણ હોય છે, આયુર્વેદાચાર્ય પણ હોય છે, એ સમાજ સેવક અને મોટિવેશનલ સ્પીકર પણ હોય છે. તમને તમારી જાત પર ગર્વ હોવો જોઈએ. તમને કદાચ અંદાજ નથી કે તમારા શબ્દોમાં અને તમારી હાજરીમાં કેટલી શક્તિ છે. જ્યારે એક યોગ ટ્રેનર સવારે મેદાનમાં ઊભો હોય ત્યારે તે માત્ર યોગાભ્યાસ નથી કરાવતો, પણ તે નિરાશ થયેલા માણસમાં જીવવાની નવી આશા જગાવે છે. આજે ડિપ્રેશન, એન્ઝાયટી અને સ્ટ્રેસના જે સમાચારો આપણે સાંભળીએ છીએ, તેને સૌથી મોટો ઇલાજ તમારા યોગ વર્ગમાં છે. તમે સમાજના માનસિક હેલ્થના રખેવાળ છો. મિત્રો, આપ સૌનું પદ બહુ ગરિમાપૂર્ણ છે. સમાજ તમને માનની નજરે જુએ છે, કારણ કે તમે આપનારા છો. તમે આરોગ્ય આપો છો, શાંતિ આપો છો અને જીવનની સાચી દિશા આપો છો. તમારી પાસે યોગની જે વિદ્યા છે તે દુનિયાની કોઈ પણ ડિગ્રી કરતાં મોટી છે. વિશ્વ ધ્યાન દિવસ આપણી આંતરિક યાત્રા માટેનો દિવસ. આ દિવસ ભલે વર્ષનો સૌથી ટૂંકો હોય, પણ તેનો પ્રભાવ સૌથી મોટો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની જાહેરાત એ માત્ર એક તારીખ નથી, પણ ભારતની હજારો વર્ષ જૂની ધ્યાન પરંપરાનું વિશ્વ સ્તરે સન્માન છે. આજે જ્યારે આખું વિશ્વ શાંતિ માટે તરફડી રહ્યું છે, ત્યારે દુનિયાની નજર ભારત અને આપણી આ ધ્યાન વિદ્યા પર છે. આપણી સંસ્કૃતિ હંમેશા કહું છે કે શાંતિ બહાર નથી, ભીતર છે, અને આજે વૈશ્વિક સ્તરે આ વાતનો સ્વીકાર થયો છે. તે આપણા માટે ગૌરવની વાત છે. મિત્રો, બસ આપણે યોગ ટ્રેનર તરીકે આપ બધાની જવાબદારી છે. જ્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી આપને આશીર્વાદ આપવા માટે, આપનો ઉત્સાહ વધારવા માટે, આપને શક્તિ આપવા માટે આ દીક્ષાંત સમારોહમાં આપ આવ્યા છો. આ પ્રથમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો પ્રથમ દીક્ષાંત સમારોહમાં આપ જ્યારે અહીં આવ્યા છો, તો આપ સૌની જવાબદારી વધી જાય છે કે જ્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી આશીર્વાદ આપ્યા હોય તો આપણી જવાબદારી છે કે ઘરે ઘરે જઈ દરેક વ્યક્તિને યોગ માટેનું આમંત્રણ આપીએ, આપણા યોગ વર્ગોમાં લાવીએ, દરેક વ્યક્તિને આપણે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ સાથે જોડીએ. મિત્રો, યોગ શું છે? યોગ એક ટ્રેનિંગ છે. યોગ એક રાષ્ટ્રવાદની ટ્રેનિંગ છે. યોગ એક આધ્યાત્મિક ટ્રેનિંગ છે. યોગથી આંતરિક વિકાસ થાય છે અને આંતરિક વિકાસથી બાહ્ય વિકાસ વધુ મજબૂત બને છે. આવો આપણે બધા સાથે મળી દરેક વ્યક્તિને યોગ સાથે જોડીને વિકસિત ગુજરાત બનાવીએ, વિકસિત ભારત બનાવીએ. આપણે બધાને યોગી બનાવીએ, નિરોગી બનાવીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનાવીએ. આપ સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો ફરીથી આભાર.